ભવનાથ મહાદેવની નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ ભોળો નાથ નો બાપુ માથે કૃપા કરે એવો હકારો હોય તો મને તો એ નથી ખબર પડતી કે સાધુ સંતો આટલું બધું મથે છે પણ સાંટો ચમ નથી પડતો. જો મારી વાતો અમુક હશે સાચી હો, કડવી લાગશે, હા, અને આમાં મારું જાજો ભાગ ખોટું જશે, કોઈ કોમેન્ટું બમેન્ટું ન કરતા, હા, કારણ કે માફી માગીને થાકી રહ્યા હવે, એટલે આમાં તો ખોટું જ હશે. હા, સારું લાગે રાખવાનું, બાકી ડિલેટ મારી દો. રામ વનમાં ગયા હતા એ આખી દુનિયા કહે છે, એટલે હું કહું છું રામ ગયા હતા હું નહોતો, બસ ચોખીને ચટવાત. આ સાધુ સંતો બોલે છે ને એટલે એના ગાણા ગાય છે, બાકી ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે મારો. હા, આ પહેલી વાર આ સ્ટેજ હાથમાં આવ્યું અને આ હેલું નથી મિત્રો, હું કઈ કોઈ એવી વાત નથી કરતો, પણ આ સ્ટેજ સુધી આવવું ને, અને એમાં આ સ્ટેજ બહુ મોટી વાત છે બાપુ. એ તો કંઈક ગુરુ મહારાજની, કંઈક મારા મા બાપની કંઈક કમાણી છે, આવા મહાપુરુષોની, આ બધા સંતો બેઠા છે એની બાપુ કંઈક દયા હોય, દયા. પાડોશી નથી સાંભળતા, જૂનાગઢમાં 18 કિલોમીટર અમને કોણ સાંભળે? એ સંતોની કૃપા છે રામ. માણસનો અવતાર મળ્યો છે ને કંઈક મોજ કરી લેવાની વાત છે, બાકી કાંઈ છે નહીં રામ. એટલે જ મહાપુરુષો કહે છે કે માણા થઈ જાઓ, માણા. અમે તો હમણાં એમ આવ્યા ને ઓલા જમાદાર ને બધા ઉભા હતા ને, તે માણે માણે કહેતા હતા આમ હાલો, આમ હાલો, આમ હાલો, ને એક ને કહેતા બધા ન ખબર પડી જાય કે આમ જ હાલવાનું લાગે છે. માણે માણે કેવું પડતું હતું બોલો. મેં કીધું ઓલો 500 ઘેટા લઈને માલધારી નીકળ્યો ને એક ઘેટું આમ માર્ગે ચડાવે ને 500 સડી જાય. ઘેટા કરતા બે જ છે, જોઈ તઈ આપણને ખબર પડે. પોલીસ ખાતું ગળે આવી ગયું, ગળે. તમે જોવો તો ખરા, આપણને એમ થાય કે પાછો વાતો એજ્યુકેટરનો સમય પાછો કે ભણેલા ગણેલા હોશિયાર ને બુદ્ધિશાળી. મને તો એમ થાય બુદ્ધિ બગડતી જાય છે, આમાં હોશિયાર જેવું કઈ લાગતું નથી. અરે માણસને જો ઉપયોગી ન થઈ શકે, માણસનો અવતાર જ ખોટો છે રામ. મને તો એમ થાય કે જીવે એવું આવ્યું ભલા મને. કેવો સમય મળ્યો છે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું કરાય, હે હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. હે છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તોય રોવે હારા. આપણે મોજ કરવી છે. જો કે પિયુષભાઈ મિસ્ત્રી એની નાની ઉંમરમાં બાબુ જોરદાર સંતવાણીનો આરાધક કહેવાય. નકર આવડા છોકરાને શું ખબર પડે ભજન ચમ ગાવાય, પણ ખરેખર ભજનનો બાદશાહ છે. આ છે એના, અને વખાણ કરવાનો મારો ધંધો જ નથી. પહેલી વાત જ એ, વખાણ હું સાચી વસ્તુ હોય તો જ સાચું કહું, બાકી મારે ક્યાં કોઈની પાસે કાંઈ લેવું. પણ ભજનાનંદી છે અમુક. અને ખરેખર આપણા આ સ્ટેજ ઉપર તો ઘણા બધા, હમણાં ભાઈએ વાત કરી બધા ઘણા બધા કલાકારો આવી ગયા. નારાયણ બાપુ, કાનદાસ બાપુથી માંડીને આજની તારીખ સુધીના ઘણા બધા, આ ભારતી બાપુના આશ્રમ, ખૂબ ખૂબ બધા કલાકારો આવી ગયા. ખૂબ મોજ થયેલી છે, ખૂબ ભજન. અને આ તો બાપુ ભજન દેખાય છે. ભજનની વાતો કરવી ન પડે, ભજન થઈ જાય. જોકે અત્યારે જાજો ભાગ ભજન ગાય છે, ભજન કરતા નથી. જરૂર કરવાની છે. ભજન ગાવા કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધાય કરતાં અઘરું છે. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ, તો આમાં માથું કરે. સીતારામ તો બોલ મરી તોય જવાનો છો, પણ જીરવાતું નથી. એમ કાંઈક સહી એમ કાંઈ નથી. જેને આપ્યું છે ને એને લઈ લેતા આવડે રામ, કાંઈ શોધ નહીં. માણાને તમારો મારો જન્મ છે ને બાપુ, જન્મ થયો તેથી 2-2.5 કિલોના હઈશું, અને માણા 60-80 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં, હું ઠેકડા ભરો ભલા ભલા. સમય મળ્યો જેટલું જીવાય એટલું મોજ કરો, આનંદ કરો. 84 લાખ યોની છે એવું કહે ને બધા, એમાં દાંત માણા એક જ કાઢી શકે. તમારે જોવું હોય જોવો ને, કૂતરા કાગડા ભેંસું ભૂંડા દાંત કોઈ નો કાઢી શકે. તમે કૂતરાને હારા મારું ખવડાવ્યું હોય ને તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢી શકે. ભેંસને ખાંડ ને ખડ ને સારું નાખ્યું હોય ને તો એક મજા આવી, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે. ઈ જ 80 મણના થોબડા લઈને ફરે. સારા દાણા તમે કાઢો ને તો બીજા કોણ કાઢશે? તો તમને ન આવડે તો
માણસનું એક જીવન જ બાપુ એવું આપ્યું છે, પણ આપણે છે ને હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે અરે કુંભમાં જુઓ, કુંભમાં હમાતા નથી, ઉપરા ઉપર ચડીને જેટલા મરી ગયા. આપણે એમ થાય શું ગોતવા ગયા હતા તમે, જ્યાં હતા શું અહીંયા સાચું ક્યાં છે? હરિદ્વાર કે પાવાગઢ જવું, પાવાગઢ કે રણુજા જવું, રણુજા કે સોમનાથ જવું, તો પણ સાચું ક્યાં છે? સાચું તો મહાપુરુષો કહે છે કે તમારી અંદર હમણાં ભાઈએ વાણી કરી હતી, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મરે રામ. બાપુ ભજનમાં મહાપુરુષો કહે છે જીવનમાં તમારે તમારી માલિકોર જોવાનું. મને આ બેઠા એમાં ભગવાન દેખાઈ લો, તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. મને એમ થાય કે હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે. તમને નો આ દેખાતું હોય તો અમે શું કરીએ? બસ આટલી જ વાત છે. જો તમારો મારો પ્રેમ હોય તો પરમેશ્વરને પ્રગટ થવું પડે, 100%ની વાત છે. એટલા માટે ઘણી બધી વાતો કરશું, પણ આપણે કલાકારો ઘણા બધા છે, કારણ કે આ તો મેળો છે, આમાં તો ઘણા બધા કલાકારો આવ્યા છે. મારી હારે હસમુખભાઈ ચાવડા, અહીંયા અમારે હળવદનું કોણ સારી સંતવાણી કરે, સરસ મજાની, એ પણ આવ્યા છે. અને બાપુ હારે અમારે લગભગ 2-1 મહિનાથી સરખેજની અહીંયા જવાની ને આવવાની વાત હાલતી હતી. જોકે હું કંઈ એવડો મોટો છું નહીં, હું તો ભરાણો છું ને ભજનમાં આવ્યો છું. આપણને કંઈ આ શેડો બેડો અડી ગયો એવું કંઈ તમે માનતા નહીં, પણ સારું છે આવા સંતોએ કંઈક આંગળી પકડી દા 5 જણા સાંભળે છે. બાકી આપણો ઇતિહાસ છે ને કંઈ સારા વાઈટ નથી. એ તો અહીંયા જે તમે માનતા હોય, આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. પણ આ ચારે બાજુ વંટોળિયા ચડ્યા ને તે સારું થયું, આ સંતનો શેડો અડી ગયો ને ભાઈ, કામ થઈ ગયું. ને અત્યારે ઉપર વી ગયા હોત ને કામ માલપા હોત, તમારી ભેગા ન હોત. પણ સમય આવે ને વળાંક મારી જવાય. આ મારા અનુભવની વાત કરું છું કે સમય આવે ને વળતા ન આવડે ને એને માણા ન કહેવાય, સમય આવે ને વળી જવાય. એટલે સંતની ભૂમિ છે. અને એવો ગિરનાર મહાશિવરાત્રિનો મેળો, મેળો એટલે ભાઈ મેળે મેળે આવે ને મેળે મેળે વ્યા જાય, એનું નામ મેળો કહેવાય. આમાં કોઈને કાગળ લખવો ન પડે અને અહીંથી વ્યાજ આવે એમ કોઈને કહેવું ન પડે, એનું નામ મેળો. મેળે મેળે આવે અને મેળે મેળે વ્યા જાય. એટલે સંતોની ભૂમિ છે. મહાપુરુષોએ સંતવાણી રૂપે જે આપણને પ્રસાદી આપી છે, હું તો એમ કહું છું કે સંતોની બલિહારી છે ભાઈ. અને એમાંય આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ જે સંતો છે, હજારો માણાને બાપુ રોટલા દે છે. તમે જોવો તો ખરા, 10 કિલોમીટર નો હાલો ને એક સાધુ હરિહર હરિહરના બાપુ વાવટા ફરકે છે. આ શું છે? અહીંથી 3 કિલોમીટર વ્યા જાવ, પૈસા દે તો હાસું નથી દેતા, આવડા મફત ખવડાવે. અરે કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવ ત્યાં હોરઠ રતનની ખાણ છે. મારા રામ, તમે અમારા ગુરુ તો એમ કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, એમ કે અમારો ગુરુ. સાધુને જો તમે સીતારામ ન બોલી શકો તો આ દુનિયામાં જીવવાનો કોઈ હક જ નથી. શું તમે એનું સાધુને ઓળખી શકી? સાધુની હું તમે શું બાપુ એની વાત. અરે સારી સારી જોબ મૂકીને સાધુ બન્યા છે. એક ઇંગ્લિશ બોલતા હોય ને બાપુ તમારી આંખો ફાટી રહે. શું કામ સાધુ બનવું પડે? અરે હજી તમે હું સમજી જ નથી કે આ સાધુ શું છે એ ભલામણ. કારણ કે મારા અનુભવની વાત કરું છું. મેં હારા ધોકાવ્યા, ઝઘડા સિવાય મેં કર્યું નથી. આ મારી ડિટેલ તમને થોડી કહી દઉં. અને બીજી વાત હું ખટારાનો ડ્રાઈવર, ઓગણીમી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય, સાધુ હેઠે બેઠા, સંતો હેઠે બેઠા, નમના ઉપર ચડાવ્યા. આ શેડો જીવો એડો નક્કી થાય સામે કઈ? કોઈ નક્કી નથી થયું. હારા ધોકાવ્યા છે. આપણે કોઈથી બાપુ બીવાને તો મેં મારા તુકારો દેતા તો એનું કમ્પ્લીટ થઈ ગયો હિસાબ. અને નકરા માર્યા જેવું નથી હો, મેં મારે ધરીને ખાતો છે. હા, આપણે ચોખ્ખી વાત કરવાની, જે બન્યું છે એ જ હકીકતની વાત છે. પણ સલામ નથી કરી. શું કામ? મારા મા બાપે જન્મ આપ્યો છે, મારા ગુરુએ કંઈક જ્ઞાન આપ્યું છે. પગે લાગુ તેને લાગુ, દુનિયાને પગે લાગીને મારે શું કામ છે? મોટા ગમે એ હોય ને ઝૂક્યો જ નથી અને ઝૂકવાનું નથી, ખોટું કરવાનું નથી ને ખોટું સાંભળવાનું નથી. હું કોકના પૈસા કઢાવી દેતો હતો ને મારા જેટલા બૂસ માર્યા હતા, બોલો. પણ હવે આ પાછા વળી ગયા પછી હવે એ થાય એવું નથી. હવે એ કરી બે બગડે એવું છે. ને કોકના કઢવી દેવીને અમારા બૂસ મારે કોઈ. ઓલે 500 ની 1000 ની નોટો બંધ થઈને તમે બેંકની લાઈનમાં ઉભા હતા,
એક ભાઈ આમ આગળ વી ગયા, લાઈન તોડીને વચ્ચેથી આગળ ગયા. અમારા ગામના છોકરાઓ 2-3 ઊભા હતા. એ કહે એ આમ પાછા આવ્યો છે, પાછા અમારા ગામના દરબાર ઊભા છે અને તમે લાઈન કાપીને જાઓ છો, અમે આ બધા તડકો કહીએ કે દરબાર હોય તો એના ઘરનો ફલાનું ઢોકળું જેટલું મીંડો બોલવો. મેં કીધું ભાઈ અમે તને કંઈ કહેતા નથી. બોલાને મેં મૂકને માથે ભલે લઈ જાય, મેં કંઈ ફેર નથી પડતો. એ કે તમે દરબાર હોય તો ઉપાડો લીધો છે ને આમ છે ને તેમ છે ને. મેં કહ્યું ભાઈ તને હું કાંઈ નથી કહેતો, હું કામ મારું લોહી પીવસ. એ કે તમે કરો શું? મેં કહ્યું તમે થોડાક મોડા ભેગા થયા છો, બીજું કરવાનું અત્યારે 4નો હિસાબ થઈ ગયો ને કે આટીઓ છે ને અમારે અહીંયા તમારે રાખવા પડે, તમને બાંધતા આવડે પણ સુધર્યા છે સુધ. અને દુનિયા બાપુ ઈ જ છે, તમને મોઢામાં લાકડા ભરાવે છે. માર્ગે ચડી જાવ ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી સતી તોરલ કે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને તેથી બારવટીયો માથે કપડા લઈને જેથી નદીએ ધોવા નીકળ્યો ને તેથી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે. મારા રામ ઈ દશા અટાણે અમારી છે અત્યારે. નકર હામા નહોતા મળતા. હામા બાપુ એ રાકા અમને અત્યારે શીખડાવે. દલબલ હોય તો તમારા ઘરના અરે ભલામણા હું લોહી પીવો વ્યા જઈશું અમે માલપાન, તમે વ્યા જઈશો છોકરા વગર ના થાયશો. ઊભું કરે છે, હળગતું ઊભું કરે, કોને જઈને કહેવું? બાપુ જીવવા જેવું મળ્યું છે. મને તો એમ થાય કે કોઈને ઉપયોગમાં ન આવે કંઈ નહીં, નડો નહીં તો મારો નાથ નોંધ કરે. કંઈક આવા કંઈક કામ થતા હોય ને, આવા માંડવા હોય, આવા સંતવાણીના પ્રોગ્રામ હોય ને, એમાં કોઈને પાણીનો ગ્લાસ ન ભરી દો કંઈ નહીં, પણ ઉપરથી લોહી પીવો તો પછી ઓલો શું કરે? નડો નહીં તોય નોંધ કરે. મહાપુરુષો એટલે જ કહે છે, વાણી છે ને બાપુ સદગુરુ સિવાય આ તમને મને સમજાય નહીં. આ તમે કઈ નથી સમજતા ના બેઠો છો એવી કઈ વાત નથી. મેં હમણાં કીધું એમ તમે કોઈ ખોટી નોંધ ન લેતા મારી. પછી આમાં તો મેળામાં થાકીને આવીને બેઠા હોય, ભજન હાટું ન બેઠા હોય. એટલે હું એવું નથી કહેતો કે મારો શેડો અડી ગયો ને તમને કોઈને ખબર નથી પડતી ને હું તમને શીખામણી દઉં છું, એવી કોઈ વાત નથી. આપણે આનંદ કરવા ભેગા થયા છે ને આનંદ કરવાના જ. અને ભજન આપણે એક ગાવાનું છે, વધારે ગાવાનું નથી, કારણ કે સમયની પાબંદી, બીજા બધા કલાકારોને આપણે સાંભળવાના છે. એટલે એક ભજન આપણે કરવાનું છે. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે જ્યાં જ્યાં ભજન બન્યા છે, જ્યાં સાખી છે, જ્યાં દુઆ છે, જ્યાં સપાકરા છે, ત્યાં બાપુ વાતું પડી છે. એમનામ ન બને. અને જો એમનામ બનતો હોય તો અત્યારે એજ્યુકેટર આ બાપુ સમય છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ન હાલે. સંતોએ બાપુ દેહ હોમી દીધા છે કે આનું આમ જ છે, પરફેક્ટ કરીને પોતે ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે. એક ઓલી આપણે એક સાખી કહે છે ને કે માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા આચારે થઈ. આની વાત તો હોય છે ને કઈ. પેલા એક નાનું દર્શનાથ છે કહી દઉં. પેલા આપણે સમયમાં વાણિયા વેપારીઓ જે હોય ને એ બધા ઉધારે આપે, અને રવિવાર જેવો સમય હોય ને ગામડામાં જેને આપ્યું હોય ને રવિવાર જેવો રજા જેવું હોય ને એટલે બધા ઉઘરાણીએ જાય. એમાં એક શેઠ હામા ગામમાં ઉઘરાણીએ ગયા અને ચાંદીના રૂપિયાનો સમય, બે કોઈના ખીચાના જબા ભર્યા અને દી આથમનો ટાઈમ નહીં કે હવે ઝટઝટ ઘર ભેગો થઈ જાવ. એમાં રસ્તામાં એક ખેતર આમ નેરિયા જેવો રસ્તો, ઊંડો રસ્તો, બે બાજુ વાડ, અને માર્ગમાં ઉતર્યા અને સામેથી એક રીસ આલ્યો, રીસ ઉતર્યું. હવે વેપારી બીવા માંડ્યો, સામે રીસ બીવે. એ કે માણાનો ભરોહો નહીં, આ કે રીસનો ભરોહો નહીં. બે ધીરા ધીરા હાલ્યા આવે પણ બેયને બીક લાગે. પછી થોડા શેઠા રહ્યા ને પછી બેયને હિંમત થઈ. ઓલા વેપારીને એમ કે હળવળો આઈન પાછી હું નીકળી જાઉં, ઓલાને એમ કે હળવળો હું આઈન પાછી નીકળી જાઉં. એ બે આમ પડખે આવ્યા ને ત્યાં બે સામે અમે નજર કરીને 4 નજર ભેળી થઈને ત્યાં વેપારીએ બી ગયો અને રીસે બી ગયો. વેપારીએ કાન પકડી લીધા અને ઓલું મીઠું ઠેકડા મારવા. હવે આ કે જો મૂકી દઉં મને મારી નાખે, અને ઓલો કે જો મૂકે નહીં તો મને મારી નાખશે. એ બે મીડા ઠેકવાન, પૈસા મીડા સભામાં જ પડવા. હવે શું કરવું? એ કે ભારે કરી પૈસા જો આ મૂકીને લઉં તો આ મને મારી નાખે. પણ કુદરતને વાત રાખ્યો ને હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા આવે. થોડુંક શેઠું રહ્યું ને, બોલો વેપારી કે બાપુ આ રેસ ને કે જો ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું તો પૈસા પડેલા જ. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા? કે બાપુ તો હાલો ને તમારા ગામની સીમનું હોય તમે લઈ લો. બાપુના ઘોડીએ કે ઉતાર્યા અને બાપુને પકડાઈ દીધા કાન. એ કે પણ બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દીજો. એ કે લઈ લે હાલ ઉપર. એને ભેગા કરીને વીણ્યા પછી વેપારીના હગડ પીડ્યા છે જેવો જીવ હોય છે. પછી બાપુ મીડા ખંખેરવા.
એટલે અહીંયા કીધું કે માયા સુધી ગોઠડી વજરના ગાળા, આમાં હાંગા બાપુ હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાડા, એમ તમે ને હું કંઈક હલવાણા તો સહી જ તે અમતા નથી અહીં બેઠા આપણે. એ તો આ બધા જે સાધુ સંતો છે ને બાપુ, એની બલિહારી છે. એને જે છૂટ્યું કહેવાય. આપણે તો શેલી પથારીએ હોય ને તોય ચાવીઓના જોડિયા અહીં ભરાવ્યા હોય. આપણેથી છૂટે એવું નથી. પણ સદગુરુની શાન સિવાય બાપુ આ વસ્તુ સમજાય નહીં. એટલા માટે મહાપુરુષો તમને અને મને એક સવારામ બાપાની વાણી છે ને, એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. અને જેટલા જેટલા મહાપુરુષો થયા ને બાપુ, સદગુરુ ચરણે જ બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, મીરાબાઈ બોલ્યા, ગંગા સતી બોલ્યા. કોઈએ નથી કીધું દરબારના શરણે, પટાલના શરણે, ભરવાડના શરણે. સદગુરુના જ શરણે છે. કારણ કે ગુરુ મળ્યા પછી જ બાપુ આ મેળ પડ્યો છે. આ બુદ્ધિનો વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી. આ બધા બુદ્ધિના બારણા બંધ થઈ જાય, તમારું નોલેજ કામ કરતું પૂરું થાય, વિજ્ઞાન ખતમ થઈ જાય, પછી આનો ગણે મંડાય. ભજન છે આખી બાબત છે. જોકે પહેલી વાત તો એ કે અહીંયા બહુ મારે મોટી મોટી ન કરાય, આ તો એક ભજનનું સ્ટેજ છે. પણ આ બોલ્યા જેવી વાત જ નથી. લ્યો મહાપુરુષો તેમ કહે છે, આ બોલવા જેવું જ નથી. જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વાત નથી. આ તો આનંદ છે, મનોરંજન છે. અને ભજન ન કહેવાય. ભજન છે એ જુદી બાબત છે. એ મહાપુરુષોને પૂછો તો ખબર હોય. કારણ કે છે ને અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાયતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો. તડકો બહુ લાગતો હોય કે તડકો બહુ લાગે છે, પણ આટલા લીટર લાગે છે કે આટલા ફૂટ લાગે છે કહી શકો. આ અનુભવવાની વાત છે. ભજન છે એ જુદી બાબત છે. અને આના માટે સદગુરુ જોવે. સદગુરુની શાન મળે તો ભજન સમજાય, બાકી ન સમજાય. ખોટી વાત છે. ભલે બધા ગાય છે, ખોટા ગાય છે એવી કોઈ વાત નથી. અને હું એક સમજી ગયો છું, બીજા કોઈને ખબર નથી એવી એ વાત નથી. પણ ભજન સમજવા માટે બાપુ માથે ધણી હોવો જોઈએ, તો જ સમજાય, બાકી ન સમજાય. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા રાવણને વાલીને કોઈને ગુડી નાખ્યા હતા, રામાયણ કહે છે. તો ખોટું હાલે નહીં. કહે છે આવી રીતે નથી માર્યા, તો આ માર્યા છે એ દેખાય છે, તો સાચું શું? એની માટે સદગુરુ જોવે. એક વાણી એમ કે છે, પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? હું જન્મો પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય. તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. સદગુરુની શાન મળે તો સમજાય. ભોળાનાથનો દીકરો કે ગણપતિ ને એનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું, તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? 100% સાચી વાત, હાથીનું જ લગાડ્યું છે. એ સમજવા માટે સદગુરુ જોવે. એમના મા બાપુ પતે એવું નથી રામ. ડીંગો ડીંગ જ હાલે છે, ચેક ચેક. તો બોલે નથી સાહેબ કહેતા ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દીના સમરે વાણિયા, રાત્યા સમરે. હવે મોર ને ગણપતિને શું લેવા દેવા? મને કહો તો આમાં કોઈને ખબર હોય તો. મોર ને ગણપતિને હગવું શું થાય? કોઈ કહેતું જ નથી કોઈ. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં તારા 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાનું પેલા બધાની મોર નામ લઈ એમ કીધું. તો બધા મોરલાને ઉડાડવા માંડ્યા છે. અને તોય બધા માથા હલાવે છે. ભજનમાં મજા આવી, ભજનમાં મજા આવી. આપણે શબ્દ શું કહેવા માંગે છે? જેસલ ને તોરલ બે વાયકમાં ગયા ને બાપુ, ભજન એમ નામ ન બને. અમુક વાતો છે ને, મારા ગુરુ મહારાજની બાપુ અસીમ કૃપા છે બાપુ મારી માથે. મને ખૂબ મારા ગુરુએ મને આપ્યું છે. એ જેસલ ને તોરલ વાયકમાં ગયા, રસ્તામાં એક પ્રસંગ બન્યો અને તોરલ મુર્શિદ થઈ ગયા. વાત જાણીતી છે, ટૂંકામાં કહી દઉં. અને ગાહડી લઈને જેસલ આવ્યા. ગતમાં ગાહડી ઉતારી અને ગત આખી પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાહડીમાં છે બધું. ગાહડી ખોલી અને તોરલ જાગતા નથી, ગત આખી આરાધ કરે છે. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. અને અહીંયા જેસલ વાણી કરે, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂર્ણ સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. જો વાત ઉપર ધ્યાન બાપુ, ભજનાનંદી ભજનનું સ્ટેજ હોય ને, વાત કરવાની મજા આવે. શબ્દ ઉપર ધ્યાન આપજો. સતી તમારા ધર્મને. બાપુ બે જણા ભેગા ભજન કરતા હતા. સતી આપણા ધર્મને સંભાળો એમ નથી બોલ્યા જેસલ. સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં.
અને આવડી આ જ વાત તોરલે જાડેજાને કરેલી. ક્યાં દરિયામાં હોડીમાં જ્યારે હિલોળા મારવા માંડ્યા ને ત્યારે સતી તોરલે જાડેજાને કીધું તમારું પાપ પોટલા આમાં નાખી દો ને તમે જો પુણ્ય કર્યું હોય યાદ કરો. ભજનના બાપુ આંકડિયા થઈ જાય. આંકડિયા કોની પાસે વાતું કરીએ ભલામણ. અને ભજન જ્યાં સુધી દિલમાં ચોંટે નહીં ને અને ચોંટી જાય ને પછી બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદે 92 લાખ માળવો છોડીને ભરતરી નીકળી ગયા એમ શબ્દની ચોંટ લાગી જાવી જોવે. સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરે. સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે. તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને ભેટે. પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે. આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો ને બાપુ જો દુનિયામાં અમર થઈ ગયું નામ. એમ શબ્દ બાપુ આખી રાત તમે રાગડા તાણીને તમે હામાં બે રહ્યો ને એક કઈને જો સાંટો ન પડે તો અમારી ને તમારી બેયની કઠણાઈ ન કહેવાય. કાંઈક તો બાપુ હોવું જોઈએ ને ભજનની બાપુ ક્યાંક પ્યાસ હોવી જોઈએ. કંઈક અંદર જીવનમાં આપણને કંઈક મેળવવાની ઈચ્છા હોવી જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવવું જોઈએ. હું તમને એમ કહું કે આશ્રમ છે ને 2 રૂપિયા નાખો પૂંછડા ઝાલીને બેઠા કરી કે એ દાતારી કહેવાય. પણ એ તો બહેનું કોઈ ન કે 500 ઉડાડી દે ને એ દિલની દાતારી કહેવાય. એટલા માટે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાત. ફુલગરજી બાપુનો ઇતિહાસ ગમે એટલો હોય આપણને બહુ ખ્યાલ નથી. પણ બાપુ સવારામ બાપાએ કેટલું બધું તમને મને આપ્યું ને આ કાલ સવારની વાત 50 થી 60 વર્ષની વાત. આ કંઈ બહુ હજારો વર્ષની વાત નથી. તમે પીપળી ગયા હોય તો જોયું હોય હવે જતવાડનું પીપળી નામ ફેરવી નાખ્યું. બોલો સવા ભગતનું પીપળી થઈ ગયું. નકર અહીંયા બાપુ ખરા બપોરે જવું હોય વિચાર કરવો પડે. અત્યારે રાતે 2 વાગે બાપુ બોનું દીકરીઓ હાલી જાય કોઈનું પાણી ન હાલે. એ સવારામ બાપા અહીંયા નેજો ફરકાવી દીધો. આ બાપુની જગ્યા છે. જગ્યામાં વરસાદ વરસતો હોય એક જ હરકો પડે ને. પછી તો ગ્લાસ મૂક્યો હોય ગ્લાસ જેવો જેટલું થાય અને માટલું મૂક્યું હોય માટલા જેટલો થાય ને ડોલ મૂક્યો ડોલ જેવું થાય અને અમુક કપાતરે ઊંધું મૂક્યું હોય કોરે કોરું રે. તમારી શું માંગ છે એ તમને ખબર હોવી જોઈએ ને. તમારે કેટલું જોઈ છે. અરે શું ભલામણ મને તો એમ થાય કેવો સમય આવ્યો છે. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપેક્ષા નાચે છે ને અહીંયા ફુવારા છે ને કોક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા છે ના. એટલે આ કાંઈ છે ને આ બધું આ બેઠા છે સ્વર્ગમાં જ બેઠા છે ક્યાંય નથી. એક ગામમાં કથા હતી ને કથા બાપુ વાંચતા વાંચતા કે છેલ્લા દી વિમાન આવવાનું છે કોને આવવું છે બધા ઊંચા હાથ કર્યા. 2 જણાએ ન કર્યા. કોકે કીધું એટલે કે તમે 2 સ્વર્ગમાં જવાનું તમને ગમતું વિમાન આવવાનું છે. એ કે આમાં નથી આવું. એ કે પણ શું વાંધો છે. એ કે અમે 2 આ ગામના જમાઈ છીએ આ બધા જાય એટલે આ સ્વર્ગ જ છે જવા દેવાનો. મને એમ થાય કે આ 2 ડાયા ન કહેવાય સ્વર્ગમાં કોઈ ભાડ્યું છે. આખા ગામને ડાયું કહેતો હતા 2 જમીન ગાંડા કહેતા પણ હું તો એમ કહું કે એ 2 ડાયા કહેવાય. આ બધી લપ હોય જાય શાંતિ જીવે કે ન જીવે. હવે ડાયા ગાંડા કહે છે માણા ઊંધું આલ્યું છે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં વેચવા ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. પેલા દારૂ બાવળિયા બેસે તો ખપી જાય 2 લીટરના પીપડા ખપી જાય. બોલો હવે ઓલે એમ નથી કે જાહેરાત કરવાની હોય નહીં બાવળિયામાં કોઈ જઈ ન કે અહીંયા બનાવે ને તોય ખપી જાય છે 2 5 પીપડા. ચોખ્ખું ઘી નથી ખપતું. જોવો તો ખરા આયલું. પાછા કે આ બધા ભણી ગણીને એજ્યુકેટર બોલો આપણે એમ તો કરે તમે આ ભણતર વધ્યા પછી માવતરને રોટલા દેવાનું બંધ થયું. આપણા ગઢા બાપુ અભણ હતા પણ કોઈ દી કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા. અરે બાપુ મારી તો એક હાથ જોડીને વિનંતી બધાને એક મા બાપની સેવા કરજો મિત્રો. કોઈ દી જીવનમાં કાંટો ન વાગે આપણી ગેરંટી. આ ભારતી બાપુના આશ્રમના સ્ટેજ ઉપર બેહીને તમને કહું છું હાથ જોડીને મા બાપની સેવા કરજો. કુટુંબ પરિવારમાં એકતા. હું કોઈને કહેતો નથી મંદિર બંધાવો કથાયું વંચાવો આ કરો તે કરો. હું કોઈ દી કોઈ નથી કહેતો. મારી ભલામણ ગમે ત્યાં પ્રોગ્રામમાં જવું ને એક મા બાપને તમે બાપુ આંતરડી ઠારજો જો સુખી થવું હોય. વ્યસનથી થોડાક આઘાર્યો કુટુંબ પરિવારમાં એકતા રાખો અને મા બાપની સેવા કરો. બસ બધી મોજે મોજ જ છે. એટલા માટે મહાપુરુષો તમને મને કહે છે કે મા બાપને જો બાપુ મા બાપે તમને મને આ દુનિયા બતાવી હોય અને જો મા બાપ જ દુઃખી થતા હોય તો જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં. રામ 40 લાખની ગાડીઓ લઈને નીકળે વાહેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય લબરક થતો હોય. આમાં માને બાપાને બેહર્યા હોય તો
અરે અમને સારું જોડું નથી જડ્યું, મારો દીકરો કેવી ગાડીમાં ફેરવ્યો બાપુ, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. અને વિધિના ચકરડા જો ફેરવી શકે ને તો માન બાપના આશીર્વાદ જ ફેરવી શકે. લખવું હોય તો લખી લેજો રામ. અને તમે મા બાપની સેવા ન કરો એટલે તમારી પ્રજા છે ને વ્યાજ સહિત ચૂકવી દેવાની છે. વાહન વાહ આ હાલી આવે પછી રોય મેળ નહીં પડે. તમે એક મંદિરમાં જાઓ ને, મંદિરની મૂર્તિ સામે તમે હાથ જોડો ને તો આંખો બંધ થઈ જાય. મૂર્તિ હોત એમ કે મારા સામું શું જોવસ, માલપા જો માલપા, આય તો તે મને બેર્યો, હું તને શું દઉં. મૂર્તિ હોત એમ કે છે. દર્શન કરવાના હોય તો આંખું ઘડી રાખે થાય કે બંધ કર્યા થાય, તો બંધ શું કામ થઈ જાય છે? તો આપણને નથી સમજાતું. ઓલો તો દયાળુ છે મારા રામ. મને તો એમ થાય કે અત્યારે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય તો કેવો હતું હે? કોઈને ઘરમાં દાણા નથી ને અમારું હવે શું થાય છે એવું ઘર છે કોઈનું? અરે શું ભગવાને આપવામાં બાકી નથી રાખી ભલામણા. 5-5 માળના મકાન ભાડ્યા હતા આપણા ગઢે. આવા વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય એટલે હું ઉચારે. ઈમાં આપણને મોટા કર્યા છે. અત્યારે ભગવાન દેવા માંડ્યો તો ઓલા ફાટલા પહેરવાને ચાલુ કર્યા માણા. ઓલા જીન્સમાં તમે જો માથા વ્યાજ એવડા એવડા ફાંકા પાસે એને બધા હારાવાળા કે હું તું જાયલું જાય છે બધું. તમે જુઓ એક આંગળી જાય એટલું ફાંકું હોય. આપણી માવડીઓ એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો, આ દેહ દેખાય. બાપુ દેહના પ્રદર્શન કરવાના જ ન હોય. હું તો બહેનોને ખાસ કહું, એ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે આપણે કોને કહે ભલામણે? જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ નથી પૂગ્યો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે રામ. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. બાપુ હારી મા વગેરે હારા દીકરા કોઈ દી ન થાય. હું તો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા 5-5 પાના રામાયણના ગીતાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની તાકાત જો તમે જોવી હોય તો. બાકી ભગવાન હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા દુકાન છે તો તમને હારો દીકરો એમ દઈ દે? વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કાંઈ બાપુ વાત કર્યા જેવી જ નથી. આપણે આમ બજારમાં જોઈએ તો આપણે એમ થાય અરે માવડિયું તમે તો શક્તિનો અવતાર છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. પણ આમ હોય કોને કેવું? અને આ બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું, બાકી ખબર તમને નથી. મર્યાદા હોય મારા બાપ. પૈસા આપ્યા હોય ભગવાને ખાઓ પીવો વાપરો એની કોઈ ના નથી, પણ દેહના થોડા પ્રદર્શન. આ રામાયણમાં છે ને એક જ તમને રામાયણનો દાખલો દઉં કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા કે રાવણે હરણ કરી ગયો. કે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? એક રાવણ ઉપર જો બાપુ માં ભગવતી સીતાની દ્રષ્ટિ પડી હોત ને હરકી તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. પણ એવું નહોતું. આ આપણા હાટું કેળો બનાવ્યો કે તમે જે લક્ષ્મણ રેખા ટપી જાઓ ને એનું હરણ જ થાય. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, દીકરી હોય, જે હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. જે તમે તમારી મર્યાદા, પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, ભાભી હોય કે બેન હોય, મર્યાદા જે ટપી જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય ને લખી લેજો. રામાયણે તમને મને એક માર્ગ બતાવ્યો છે. રામચંદ્ર પરમાત્મા કે હરણિયું મારવા ગયા કે હોનાનું હરણિયું હતું. હોનાના હણિયા હોય કોઈ દી? અત્યારે આવ્યું હોય તો આપણે જ ના પાડવી કે હોનાના હણિયા જ નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા હોય કે ન હોય? પણ એ તમને મને બતાવ્યું છે કે મોહની વાંયે જે દોડે ને એનું વાંયે ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાંયે દોડ્યા છે ને એ બધાનું વ્યૂઝ ગયું છે. રામાયણ કંઈક જુદી છે, દુનિયાએ ચિત્રી નાખી જુદી. કહેવાનો અર્થ એ છે રાવણને ગમે એવો જેવો ગણતા હોય, બાકી રામને બાપુ અહીંયા સુધી ધક્કો કરાવ્યો એટલો એ બાપુ તપોબળ હતું એની પાસે. તમારા ઘર સુધી ધક્કો કરાવો લ્યો તમને ખબર પડે. એ કઈ કાઢી નાખ્યા જેવો નહોતો, પણ દુનિયા એને વગોવી નાખ્યો. એક કડી કહી અને પછી મારી વાણીનો સીતારામ સીતારામ. પધારો પધારો. ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત. સંતો તો રોયા છે, આપણને સમજાવવા માટે સંતો રોયા છે. હમણાં ભાઈએ જે હમણાં ભજનમાં કહેતા હતા ને કે સતાર બાપુની વાણી કઈક કરી હતી ને એને કે નથી બીક મને કોઈની આ જગતમાં. બાપુ એ ભજનમાં એવો પાગલ થઈ ગયો ને પછી દુનિયા એને ગાંડો કહેવા માંડી. એટલે પછી એને ગાંડો બધા કરતા હતા ને પછી એને આ વાણી બનાવેલી
કે શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને ગમે અહીંયા તમે ગાંડા છો કે હું ગાંડો છું, તો મને તમારા કોઈની નથી બીક, મને ઓલાની એકની જ બીક છે, બાકી મને તમારા કાંઈ લેવા દેવા નથી. સંતો રોયા છે. સરદાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગળી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી, મારે કંઈ કહેવું છે પણ કોઈ સાંભળવા વાળા જ નથી, કોને કહેવું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે, અમર માની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી. બાપુ શું આપણે સંતોની વાતો કરીએ ભલામણા. એક એમને કીધું એ માર્ગે જો હાલીને તોય મારા રામ બધું ઘણું છે, પણ હવે આપણને પૂછતું જ નથી, શું કરીએ.